ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે હવે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી રહી છે. તેના પર વિશેષ ચર્ચા કરીએ. નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ ચૂંટણી માટે સજ્જ છે તેવું અમિત ચાવડા અને કોંગ્રેસના નેતાઓના બેઠકની દોરથી લાગી રહ્યું છે. આ વખતે પૂરી તૈયારી માઇક્રો પ્લાનિંગ સાથે મેદાનમાં રહેવા માટે કોંગ્રેસે સીટ વાઇઝ એનાલિસિસ, બૂથ લેવલ માઇક્રો પ્લાનિંગ, સ્થાનિક કક્ષાએ સંગઠનને મજબૂત કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠકો દરમિયાન કહ્યું કે વર્તમાન ભાજપના શાસનમાં કોઈ કરિશ્માઈ કે અસરકારક ચહેરાનો અભાવ છે. કાર્યકરોમાં ઉત્સાહ અને સક્રિયતાના અભાવે ભાજપ આ વખતે સુસ્ત અને વિખાયેલી દેખાઈ રહી છે. ભાજપની બી ટીમ કહેવાતા અન્ય પક્ષો ક્યારે ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલ્યા નથી, એટલે હવે એમની સભાઓ નિષ્ફળ જઈ રહી છે. નેતાઓ તૂટી રહ્યા છે, સતત રાજીનામા પડી રહ્યા છે, લોકો એમને ઓળખી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં નવા લોકો જોડાઈ રહ્યા છે, પાર્ટીનું સંગઠન મજબૂત બની રહ્યું છે. કોંગ્રેસે આ વખતે બૂથ લેવલના સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અપનાવી છે, જેની અસર એસઆઈઆરની પ્રક્રિયામાં પણ સ્પષ્ટ દેખાય છે. અગાઉ જ્યાં કોંગ્રેસ પક્ષના ચુસ્ત મતદારોના નામ ડિલીટ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, ભાજપ રાજકીય લાભ ખાટવા એસઆઈઆર પ્રક્રિયાને હાથો બનાવી રહી હતી, ત્યાં કોંગ્રેસ જાગૃત રહીને રાજ્યના દરેક મતદારના નામ પર ટેકનિકલી એનાલિસિસ કરીને ભાજપના છુપા એજન્ડાને ઉઘાડો પાડીને ભાજપની આખી રણનીતિ ધ્વસ્ત કરી રહી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા ત્રસ્ત છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ચારે તરફ જે સરકારની નિષ્ફળતાઓ છે, ચારે તરફ જે સરકાર દ્વારા એમના માનીતાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, અને એના કારણે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને એના જ ભાગ સ્વરૂપે છેલ્લા કેટલાય દિવસોથી આપ સૌએ જોયું છે કે સમાજના વિવિધ વર્ગના લોકો, વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો અને પ્રબુદ્ધ નાગરિકો ગુજરાતને આવનારા સમયમાં જે નવી દિશામાં લઈ જવું છે, આ ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવું છે, અને એના માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને એવા જ એક યુવાન સાથી ભાઈ જિગ્નેશભાઈ જોશી આજે કોંગ્રેસ પાર્ટીમાં એમના તમામ યુવાન મિત્રો સાથે જોડાયા છે, ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જિગ્નેશભાઈ યુવાન ઉંમરે યુવાનો માટે ખૂબ સારી કામગીરી કરી. એનસીપીમાં પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પણ કામગીરી કરી છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં જે પરિવર્તન માટેની લડાઈ છે, જે લોકોના હક અધિકાર માટેની લડાઈ છે, અને કોંગ્રેસ પાર્ટી તમામ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી આવનારા દિવસમાં ગુજરાતના લોકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, ગુજરાત વિકસિત બને, પ્રગતિશીલ બને, એ દિશામાં અમારા જે પ્રયત્નો અને સંઘર્ષ છે એમાં બધા જ સાથીઓ જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે મળીને લડીશું ને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું. કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર, પ્રેસ કોન્ફરન્સ, કાયદાકીય લડાઈ સુધીના પડકાર કરવામાં આવતા હાથો બનેલા ભાજપના નેતાઓએ શરણાગતિ સ્વીકારી કોંગ્રેસ સામે પીછેહઠ કરી. એટલે જ આજે એસઆઈઆર બાદ 99% નામ યથાવત રહ્યા છે તેવો કોંગ્રેસ દાવો કરી રહી છે. ત્યારે હજુ જે 1% નામ નીકળ્યા હોય એમાં પણ કેટલાક પાછા આવી શકે છે તેવું પણ કોંગ્રેસનું કહેવું છે. એકંદરે એસઆઈઆર પ્રક્રિયા નોટબંધી જેવી બની રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ભાજપને ખોટું કરતા અટકાવી ગુજરાતમાં કોંગ્રેસ જાગૃતતા અને સક્રિયતા સાબિત કરી રહી છે. એસઆઈઆર બાદ કોંગ્રેસ વધુ ચોંકાવનારા પરિણામો આપવા અંદરખાને સજ્જ બની હોય તેવું આ બધી જ તૈયારીઓથી લાગી રહ્યું છે. આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલાથી જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા થકી લોકોના વચ્ચે જઈ 5500 કિલોમીટરનો પ્રવાસ કરીને ગામડાઓ અને શહેરોમાં રહેલા માહોલનું નજીકથી નિરીક્ષણ કર્યું છે. આ યાત્રા દરમિયાન તેમણે પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરી
અને સમગ્ર સંગઠનને વધુ સક્રિય બનાવ્યાનો દાવો જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અને જો છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં કોઈ રાજકીય પક્ષનું નેતૃત્વ સૌથી મજબૂત સક્રિય રહ્યું હોય તો તે કોંગ્રેસનું રહ્યું છે. આટલી લાંબી યાત્રા, કાર્યકર્તાઓ સાથે સીધું સંકલન અને જનતાની વચ્ચે સતત હાજરી માત્ર કોંગ્રેસ પ્રમુખની જ જોવા મળી છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સૌથી પહેલા ચૂંટણીલક્ષી કમિટીઓની જાહેરાત કરી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા પણ ઘણી વહેલી શરૂ કરી દીધી. આવનાર સમયમાં રાજ્યના દરેક ઘર અને મતદાર સુધી કોંગ્રેસનો પ્રચાર જ સૌથી પહેલો પહોંચશે, જેની અસર મતપેટીમાં પણ જોવા મળી શકે છે. મજબૂત અને સક્ષમ ઉમેદવારો, જાહેર સભાઓ, રેલીઓ, ડિજિટલ પ્લેટફોર્મ પર જોરશોરથી કોંગ્રેસ પક્ષ પોતાની પૂરી તાકાત સાથે પ્રચારનો મોટા પાયે મારો ચલાવશે તેવું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જેમાં ભાજપ અને અન્ય પક્ષો ધ્વસ્ત થઈ જશે. તે માટે કોંગ્રેસ પક્ષ અંદરખાને એક જોરદાર, જબરદસ્ત સાયલેન્ટ તૈયારી સાથે સંપૂર્ણપણે કાર્યરત થઈ છે તેવું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એનો સીધો જ મતલબ એ છે કે હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે પૂરેપૂરી તૈયારી કરી મેદાનમાં ઉતરી ચૂકી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે કેવો રાજકીય ગરમાવો રહે છે અને જનતા કેવા મૂડમાં છે તે આવનાર સમય બતાવશે. ત્યારે આવા જ સમાચારો માટે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.